ગુજરાતના રાજકારણમાં વારંવાર ગરમાવો આવતો હોય છે, ત્યારે ફરી એકવાર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ફરી એકવાર નવો ગરમાવો જોવા મળી રહ્યો છે। શું છે સમગ્ર મામલો, વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સતત વિસ્તરણ અને વધતા જતા જનસમર્થનને પગલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા છે અને એક વિડીયો સંદેશ તેઓએ જારી કર્યો છે। પાર્ટી છેલ્લા લાંબા સમયથી જનતાના મૂળભૂત પ્રશ્નો માટે સંઘર્ષ કરી રહી છે, જેના કારણે છેવાડાના અને વંચિત વર્ગ સુધી સંગઠન મજબૂત બન્યું છે। ખાસ કરીને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મળેલી જીત બાદ લોકોમાં નવી આશા જાગી ગઈ છે। તાજેતરમાં જ એક પ્રતિષ્ઠિત એજન્સીના સર્વેનો ઉલ્લેખ કરતા તેઓ કહી રહ્યા છે કે આપ હવે ગુજરાતમાં બીજા નંબરની સૌથી મજબૂત રાજકીય શક્તિ તરીકે ઉભરી આવી છે। સર્વેના આંકડા દર્શાવે છે કે રાજ્યભરમાં પાર્ટીને વ્યાપક સમર્થન મળી રહ્યું છે। ગોપાલ ઇટાલિયાએ વધુમાં ઉમેર્યું હતું કે વર્ષોથી ગુજરાતની જનતા મજબૂરીમાં મતદાન કરી રહી હતી, પરંતુ હવે તેમની પાસે એક મજબૂત અને વિશ્વસનીય વિકલ્પ છે। તેઓએ વધુમાં ઉમેર્યું કે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં મોટું વ્યવસ્થાપન અને પરિવર્તન જોવા મળી શકે છે। આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। વધુમાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળી લઈએ। જે રીતે આમ આદમી પાર્ટી છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં જનતાના મુદ્દાઓ પર સંઘર્ષ કરી રહી છે, છેવાડાના માનવી સુધી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે અને એના કારણે જનતા તરફથી ખૂબ મજબૂત સપોર્ટ અને સમર્થન આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે। ખાસ કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી જનતાને આમ આદમી પાર્ટી પ્રત્યે એક આશા બંધાઈ છે અને એક વિશ્વાસ ઉભો થયો છે, ત્યારે આમ આદમી પાર્ટી ખૂબ ગતિથી આગળ વધી રહી છે। હમણાં 2 દિવસ પહેલા જ એક પ્રતિષ્ઠિત કંપનીનો સર્વે બહાર આવ્યો છે અને આ સર્વેમાં એણે બતાવ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે બીજા નંબરની મજબૂત પાર્ટી તરીકે ઉભરી આવી છે। આ કંપનીએ વિસ્તાર વાઇઝ અલગ અલગ સર્વેના આંકડા બતાવ્યા છે, જે બતાવે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે અને વાસ્તવિક રીતે એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે। ત્યારે આ કંપનીનો સર્વે અને જનતાનું મળી રહેલું સમર્થન બંને એકબીજા સાથે મેચ થાય છે, ત્યારે હું આમ આદમી પાર્ટીના બધા કાર્યકર્તાને શુભેચ્છા પાઠવું છું। જે રીતે ગુજરાતમાં વર્ષોથી કોઈ વિકલ્પ ન હોવાના કારણે મજબૂરી લાચારીમાં જનતાએ બીજેપીને મત આપવા પડતા હતા, પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ઉભરી આવી છે, દિવસે ને દિવસે જનતાનું સમર્થન વધતું જાય છે। એ બતાવે છે કે આવનારા દિવસોમાં 2027માં ગુજરાતની અંદર ખૂબ મોટી ક્રાંતિ આવવાની છે, વ્યવસ્થા પરિવર્તન થવાનું છે અને આમ આદમી પાર્ટી સરકાર બનાવવાની છે। ગુજરાત અને ભારતના વધી રહેલા રાજકીય ગરમાવાની સતત અપડેટ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।